પટેલની મોટી આગાહી માજી સૈનિકો માટે સંપૂર્ણ તક પરેશ ગોસ્વામીની મોટી આગાહી ઓગસ્ટ મહિનામાં પણ ભારે થશે વરસાદની મોટી આગાહી. તો મિત્રો ચાલો પ્રથમ જાણીએ અંબાલાલ પટેલની મોટી આગાહી. મિત્રો ગુજરાતમાં અમદાવાદમાં ગુજરાત નેચરલ ચોમાસું આવી રહ્યું છે. ત્યારથી ભારે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ છેલ્લા થોડાક દિવસમાં વરસાદ વિરામ લીધો છે અને તાપમાન ઉચકાયું છે. રાજ્યમાં સૂકા પવન ફૂંકાઈ રહ્યા છે અને ત્યારબાદ આ તાપ બફારો ઉકળાટ અને ક્યાં સુધી હશે. ગુજરાતમાં અમદાવાદમાં વરસાદ કેવો પડશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે ત્યાં જોઈએ છે. પરેશ ગોસ્વામીએ પોતાના ટેલેસ્ટ આગાહી જણાવ્યું છે કે અરબ સાગર સક્રિય જોવા મળી રહ્યું છે. અરબ સાગર થોડો તોફાન થાય તેવી શક્યતા ઊંચા મોજા ઉછળતા જોવા મળે, એટલે કે પવનની ઝડપતા જોવા મળશે. અને મિત્રો હવે બીજા સમાચારની વાત કરીએ તો પરેશ ગોસ્વામીની મોટી આગાહી. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાં પણ સામાન્ય ઝડપે વધીને 20 થી 25 પ્રતિ કલાકે રહેશે અને એટલે પવનની ઝડપ વધારો થયો છે અને હાલ સૂકા પવન ફૂંકાઈ રહ્યા છે. જો ભેજવાળા પવન હોય તો વરસાદ લાવે, પરંતુ આ સૂકા પવનોને 20મી તારીખ સુધી સૂકા પવનો ચાલુ રહેશે. મિત્રો હવે વાત કરીએ ત્રીજા સમાચારની. તો મિત્રો જોઈ શકો છો અહીંયા મિત્રો માજી સૈનિકો માટે સંપૂર્ણ તક. મહેસાણા દેશ માટે વર્ષો સુધી ખડે પગ સેવા આપી રહ્યું છે અને પૂર્વ સૈનિકો હવે નાગરિક જીવનનું નવું કાર્ય શોધી શકે તે માટે ગુજરાત મહત્વનું પગલાં લેવામાં આવ્યું છે. 25 જુલાઈ 2025ના રોજ 7 વાગે અમદાવાદમાં કોન્ટેક્ટ ખાતે વિશાળ રોજગાર મેળવવામાં આવ્યું છે અને ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદની આગાહી. મિત્રો જોઈ શકો છો અહીં ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવ્યું કે ઓગસ્ટ સૂર્યના આશ્લેષણના નક્ષત્ર આવશે, ત્યારે 2 થી 4 ઓગસ્ટ દરમિયાન મુંબઈમાં અમુક વિસ્તારમાં વરસાદ પડશે અને 6 થી 10 ઓગસ્ટમાં ગુજરાતના અનેક ભાગોમાં તેમજ 14 થી 15 તારીખે ઉત્તર ભારતમાં કેટલાક ભાગોમાં વરસાદ પડશે અને તારીખ 16 થી 17 ઓગસ્ટ દરમિયાન પૂર્વ ભાગોમાં વરસાદ પડશે અને તેમજ 19 થી 23 ઓગસ્ટ દરમિયાન વરસાદની શક્યતાઓ વધારે રહેવાની છે. મિત્રો જોઈશું અહીંયા અને હવે વાત કરીએ મિત્રો 26 થી 27 ઓગસ્ટમાં દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે અને આ ઉપરાંત 29 થી 30 ઓગસ્ટ રાજ્યમાં કેટલાક ભાગોમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે. મિત્રો તો સારો લો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.